નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓ લાગુ થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી। 30 એપ્રિલ 2025 સુધીમાં નવા કાયદાઓનો અમલ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યા। અમિત શાહે રાજ્ય સરકારને નવા કાયદાઓનો અમલ કરવા માટે જણાવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા બેઠકમાં ગુજરાતના પણ વખાણ કર્યા છે, તો નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ મુદ્દે અમિત શાહે પ્રશંસા કરી છે। વિગતો સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, જે પ્રકારે અમિત શાહે દિલ્હીમાં બેઠક કરી અને નવા ફોજદારી કાયદાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી, શું વિગતો? બિલકુલ, દેશની અંદર 3 નવા જે ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે રાજ્યો વાર ગૃહમંત્રી અમિત શાહ બેઠકો કરી રહ્યા છે। તે તબક્કામાં જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિની અંદર આ બેઠકની જે સમીક્ષા અધ્યક્ષતા બેઠક છે તે દિલ્હીમાં મળી હતી, જેની અંદર ગુજરાતની અંદર આગામી 30 એપ્રિલ 2025 સુધીની અંદર જે તમામ જે કમિશનરેટ અને રાજ્યભરમાં શક્ય એટલે વહેલી તકે જે નવા 3 ફોજદારી કાયદાઓ છે તેનો અમલ સુનિશ્ચિત કરવા માટેની જે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, જેની અંદર ઘણી બધી જે જોગવાઈઓ છે તે અગાઉ પણ જોયું છે કે 10 વર્ષથી વધુ સજાવાળા કેસોમાં જે 92% વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરીને જે ગુજરાતે ઘણા બધા કેસો એવા છે કે જેની અંદર જે પ્રશંસનીય કામ કર્યું છે તેની પણ નોંધ લેવામાં આવી છે। ઉપરાંત ગુજરાતના જે ફોરેન્સિક ક્રાઇમ મેનેજર પહેલ છે તેની અન્ય રાજ્યોની અંદર કઈ રીતે અપનાવી શકાય છે તે અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરી હતી। આ ઉપરાંત જે 0 એફઆઈઆર ને 100% એફઆઈઆર ને રૂપાંતરિત કરવાનું કામ છે એ પણ ગુજરાતે કર્યું છે। આવા અનેક મુદ્દાઓ છે જેને ટાંકીને આજની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે, જેની અંદર સ્પષ્ટપણે ગૃહમંત્રીએ એ સૂચન કર્યું છે કે ગુજરાતમાં વહેલી તકે એટલે કે 30 એપ્રિલ 2025 સુધીમાં આ જે 3 નવા ફોજદારી કાયદાઓ છે તેને અમલ કરવામાં આવે છે। ઉલ્લેખની વાત એ પણ છે કે ચંદીગઢમાં દેશમાં સૌથી પ્રથમ વખત આ 3 કાયદાઓનું અમલીકરણ થઈ ચૂક્યું છે। જી, આભાર જાણકારી માટે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર છે। ભાજપના કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। ઉમેદવારોના નામો જાહેર થયા પહેલા જ સૂચના આપવામાં આવી। ભાજપે ઉમેદવારોને ફોર્મ ભરવા માટે સૂચના આપી છે। આવતીકાલે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે, તો કેટલાક તાલુકાઓમાં ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના માપદંડ નક્કી કર્યા છે। ઉમેદવારની ઉંમર 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ઉમેદવાર જે તે વોર્ડનો જ હોય તે પણ જરૂરી છે। ઉમેદવાર ભાજપનો સક્રિય સભ્ય હોવો પણ જરૂરી છે। સારું કામ કરનારા ઉમેદવારને ફરી તક આપવામાં આવશે, તો કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, આ વખતે ઉમેદવારોની પસંદગીમાં ભાજપ દ્વારા કેટલાક માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે, શું વિગતો છે? જી, બે સૌથી મહત્વની બાબતો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ તરફથી અત્યારે હાલ સામે આવી રહી છે। પ્રદેશની ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હાલ ચાલી રહી છે અને સૂત્રો કહી રહ્યા છે કે લગભગ રાતના 1 વાગ્યા સુધી આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે છે તે ચાલે તે પ્રકારનું અનુમાન છે। 1 ફેબ્રુઆરી ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। આજે 30 ફેબ્રુઆરી છે, એટલે કે હવે સમય ખૂબ ઓછો રહ્યો છે અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હજી ચાલી રહી છે। આ તમામ બાબતો વચ્ચે ભાજપના કેટલાક ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના, જેમાં તાલુકા પંચાયત હોય, જૂનાગઢ નગરપાલિકા હોય કે અન્ય નાની નગરપાલિકાઓ છે, તેના ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ કરી દે। જે ઉમેદવારોના નામો લગભગ નક્કી થઈ ચૂક્યા છે તેવા ઉમેદવારોને જિલ્લા પ્રમુખ અથવા તો ત્યાંના સ્થાનિક ધારાસભ્યના મારફતથી સૂચના મળી ચૂકી છે કે તેમને ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીઓ કરી લેવાની છે। અલબત્ત અમુક તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ એવી છે કે જ્યાં આજે ઉમેદવારી ફોર્મ ભરાઈ પણ ચૂક્યા છે। ગાંધીનગર તાલુકા પંચાયતની અંદર પણ લગભગ 5 થી 6 જેટલા વોર્ડની અંદર ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે। હવે ઓફિશિયલ રીતે ભાજપ જ્યારે ઉમેદવારોના નામ જાહેર કરશે ત્યારે જે ફોર્મ ભરાયા છે તે પૈકી જેમના નામ છે તેઓ હયાત રહેશે અને બાકીના જે લોકો છે તેના ફોર્મ જે છે તે વિડ્રો કરી લેવામાં આવશે। આ રહી વાત એક। બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભાજપે ઉમેદવારો પસંદગીને લઈને ક્રાઇટેરિયા પણ નક્કી કર્યા છે। જે ક્રાઇટેરિયા સામે આવ્યા છે તેમાં ભાજપે એ નક્કી કર્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષની ટોચ મર્યાદા ઉમેદવારની રાખવામાં આવી છે, એટલે કે
વધુમાં વધુ 60 વર્ષ સુધીના ઉમેદવાર જે છે તેને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ તક આપશે, એટલે કે ટિકિટ આપશે અને તેઓ લડી શકશે. 60 વર્ષ કરતા ઉપરની ઉંમર છે તો તેમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ટિકિટ નહીં આપવામાં આવે, તે ક્રાઇટેરિયા એક રાખવામાં આવ્યો છે. બીજો સૌથી મહત્વનો ક્રાઇટેરિયા એ છે કે જે તે ઉમેદવાર જે તે વોર્ડનો હોવો ખૂબ જ આવશ્યક છે. કોઈ પણ નગરપાલિકાની અંદર એ વોર્ડનો ઉમેદવાર છે તેને જ તે વોર્ડની અંદર ચૂંટણી લડવાની પરવાનગી આપવામાં આવશે. એવું નહીં કે વોર્ડ નંબર 4નો ઉમેદવાર જે છે તે વોર્ડ નંબર 5ની અંદર ચૂંટણી લડશે અને 5નો જે છે તે વોર્ડ નંબર 8ની અંદર ચૂંટણી લડે. જે વોર્ડનો ઉમેદવાર છે ત્યાં જ તેનો વોર્ડ હોય તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ભાજપનો સક્રિય સભ્ય હોય તે બાબત પણ ભાજપે સુનિશ્ચિત કરી છે કે કોઈ પણ કાર્યકર્તાને અન્યાય ન થાય અને ચૂંટણીની અંદર ટિકિટ આપનાર ઉમેદવાર જે છે તે કમસે કમ સક્રિય કાર્યકર્તા હોવો ખૂબ જરૂરી છે. પાછલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આપને યાદ હશે કે ભાજપે એક નો રિપીટેશન થિયરી અપનાવી હતી, એટલે કે હાલના તમામ ઉમેદવારોને ટિકિટ ન આપીને નવા ઉમેદવારો છે તેને ચાન્સ આપ્યો હતો. જે પાર્લામેન્ટરી બોર્ડની હાલ બેઠક મળી છે તેની અંદર માહિતી મળી રહી છે કે આ વખતે નો રિપીટ થિયરી અમલમાં નથી, એટલે કે સારું કામ કરનાર ઉમેદવાર જે છે તેને ફરી એકવાર તક મળી શકે છે અને તેને ફરી એકવાર ભાજપ ટિકિટ આપી શકે છે. ઉમેદવારો કેટલાક એવા છે કે જેને સૂચનાઓ મળી ચૂકી છે. ત્રીજી અપડેટ એ પણ મળી રહી છે કે આવતીકાલ બપોર સુધીમાં ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોના નામો જે છે તે તબક્કાવાર જાહેર કરશે, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા જે જૂનાગઢ છે તેનો પણ સમાવેશ થશે. જી નિકુંજ, આભાર જાણકારી માટે. જૂનાગઢના ગાદી વિવાદમાં મહેશગીરીએ સનસનીખેજ ખુલાસા કર્યા છે. મહેશગીરી બાપુએ પુરાવા સાથે હરિગીરી પર આરોપ લગાવ્યા. મહેશગીરીના જૂના અખાડાના સાધુ સંતો પર ગંભીર આક્ષેપ કર્યા છે. ભવનાથ અને જૂના અખાડામાં થતા અનીતિના તેમણે વિડીયો પણ પુરાવા તરીકે આપ્યા છે. દારૂનું સેવન, શિવરાત્રી પર મુજરા અને વેશ્યાવૃત્તિના પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે. જૂના અખાડાના સંરક્ષક હરિગીરીના નેજા હેઠળ આ દૂષણ ચાલતું હોવાના મહેશગીરીએ આરોપ લગાવ્યા. સાથે કહ્યું કે જૂના અખાડાના કારણે સાધુ સંતોની ગરિમા ખરડાઈ રહી છે. તમામ પ્રકારના દૂષણ માટે તેમણે હરિગીરીને જવાબદાર ગણાવ્યા છે. ભવનાથ ગિરનારમાંથી હરિગીરી જશે પછી જ શાંતિ મળશે. મહેશગીરી બાપુ એક પછી એક વિડીયો પણ પુરાવા તરીકે રજૂ કર્યા. मैंने बोला ये मुझे छेड़ना मत, अगर छेड़ा तो छोड़ूंगा नहीं. ये पहला वीडियो. क्या ये सनातनी साधु है? केक पार्टी चल रही है, अंग्रेजी पार्टी. ये जितने जांच कमेटी में नाम है वो सब है. शिवरात्रि के अंदर मारा शिवरात्रि ने अपवित्र करવાનું કામ આ હરિગીરીએ કર્યું છે. 2024 ના મેળામાં મુજરા થઈ રહ્યા છે. ये लो. ये शिवरात्रि का मेला अपवित्र करने का काम कर रहे हो. शर्म आनी चाहिए तुमको. ये तो जूनागढ़ हमारा भोला है, कुछ बोल नहीं रहा, साधु साधु समझ के कुछ नहीं करता. नहीं तो क्या बोलूं मैं तुमको, जिंदा जमीन में गाड़ देते तुमको. तीसरा अखाड़ा, जूना अखाड़ा. मेरे गिरनार में कभी ऐसा था नहीं. हरिगिरी तुम्हारे आने के बाद हुआ. तुम्हारे चले चपाटे. अखाड़ा हरिगिरी चलाता है यहाँ जूनागढ़ में. कौन रहेगा कौन नहीं, उसी के चले चपाटे बैठते हैं. दारू ये लो अखाड़े में. पुलिस ले जाती हुई नशे की हालत में थानापति. वीडियो में पुलिस ने छापा मारा है, वो भी वीडियो है. ये हरिगिरी के चले चपाटे. ये देखो पुलिस ले जाती हुई. अब अखाड़े में वेश्याएं लेके आ रहे हैं गिरनार के अंदर. शर्म करो. જ્યારે જ્યારે મેં વાત કરી પ્રમાણ સાથે વાત કરી છે. શું જૂનાગઢના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો. આ બલાત્કારી, ભ્રષ્ટાચારી, દારૂ, આન તેન એવો. મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ. આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી. મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો.
આ બિચારા અમારા સાચા સાધુ બોલતા નથી, બરખાસ્ત કરી દીધા, નિરસ્ત કરી દીધા। ये जूना अखाड़ा जो तुम देख रहे हो हरिगिरी, ये जूना अखाड़ा जूनागढ़ के साधुओं ने खून पसीना लगा के बनाया है। ये महादेवगिरी की बात कर रहे हो बर्खास्त करने का, उसके पास रसीद है, पहुंच है, कितना पैसा दिया और ईंटें पत्थर लगवाए हैं। मेरे यहां से 95 लाख रुपए दिए गए हैं और कई साधुओं का पैसा लगा है। तुम्हारे बाप का अखाड़ा है, वेश्याएं आ रही है, दारू चल रहा है। તો જૂના અખાડામાંથી હટાવવા મુદ્દે પણ મહેશ ગીરીએ સ્પષ્ટતા કરી, કહ્યું કે હું સુખડ સાધુ છું જેને બધા અખાડા લાગુ પડે છે। અત્યાર સુધી મેં કોઈ પાપ નથી કર્યું। પદભ્રષ્ટ કરતા પહેલા સાધુને સાંભળવો પણ જરૂરી છે। 20 ફેબ્રુઆરી પહેલા આધિકારિક પત્ર જાહેર કરવામાં આવે તેવી વાત તેમણે કરી। बहिष्कार की बात, मैं तो सुखड़ साधु हूं, मैं कोई पद, मैं महामंडलेश्वर हूं, मेरे को पद से पद भ्रष्ट कर दिया। कौन से पद से भ्रष्ट किया भाई? बेवकूफ बनाने का धंधा कर रहे हो। मैं ये कहता हूं शायद सच भी है, शायद सच है कि आप लोगों ने बहिष्कार किया, निरस्त किया, तो निरस्त किसके किसके वहां से किया? बुद्धू, कुछ तो बताओ। मैं यहां पर वंश परंपरा में हूं, गुरु शिष्य परंपरा में, और सुखड़ साधु हूं। तुम्हारी औकात नहीं है यहां पद भ्रष्ट करने की। ये देश संविधान से चलता है। हरिगिरी का मतलब अखाड़ा नहीं होता, हरिगिरी अखाड़े में है, अखाड़ा हरिगिरी में नहीं है। ये 20 फरवरी तक अगर तुमने पत्र बाहर नहीं निकाला तो मैं कोर्ट में जाऊंगा। મહેશ ગીરી બાપુના ગિરીશ કોટેચા પર આકરા પ્રહાર। ગિરીશ કોટેચાનો આખો પરિવાર ટિકિટ માંગવા નીકળ્યો છે તેવું મહેશ ગીરીએ જણાવ્યું। કહ્યું કે ગીરીઓ અને હરિયો બંને ભ્રષ્ટાચારીઓ છે। આવા ભ્રષ્ટાચારીઓના કારણે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે। સારા લોહાણા વ્યક્તિને ટિકિટ આપવા ભાજપને અપીલ કરી। લોહાણા જ્ઞાતિના અનેક સજ્જનો ટિકિટ માંગે છે તેવી વાત કરી। તમે વિચાર તો કરો શું થઈ રહ્યું છે ગિરનારમાં, અને જુનાગઢ જો સૂતું રહેશે, ઓલો ગિરિયો હરિયો ઠોકી બેહાડશે। હમણાં મને ખબર પડી ઓલો ગિરિયો કે આખું ઘર ટિકિટ માંગવા આવી ગયો। એટલે આ જાગો જુનાગઢ વાળાઓ, જાગો, કાં તો પછી ભોગવો, બીજું તો કઈ નહીં કહી શકું। હું તો સનાતન અને ધર્મ માટે, ગિરનાર માટે લડવાનો છું, લડવાનો જ છું। તમે મજા તો જોવો કે ભ્રષ્ટાચારી, દુરાચારી, બલાત્કારી, અત્યાચારી એના વિરોધમાં આવાજ ઉપાડ્યો તો જુનાગઢનો એક ભ્રષ્ટાચારી એને બચાવવા આવી ગયો। તો મહેશ ગીરીના આરોપ પર ગિરીશ કોટેચાએ જવાબ આપ્યો। કહ્યું કે મહેશ ગીરીને સાધુ તરીકે જ કાઢી મુકાયા છે। મહેશ ગીરી પહેલાથી જ વિવાદિત માણસ છે, મહેશ ગીરી વિકૃત માણસ છે કહ્યું। સાથે જ તનસુખ ગીરી બાપુ આઈસીયુમાં હતા તો પણ સહી સિક્કા કરાવ્યા। મહેશ ગીરી મંદિર ઉપર કબજો કરે છે। મહેશ ગીરી સામે પૂરતા પુરાવા હોવાની વાત કરી। મહેશ ગીરીને સાધુ તરીકે ગણવાનો નથી તેવો સાધુઓનો નિર્ણય છે। હવે આજે એ બેફામ પાછો જો જે માણસ છે ને, એક તો તમને કહી દઉં એને ઘરમાંથી કાઢી મૂકો પછી શું હાલત થાય, છાપામાં આપ્યું હોય કે ભાઈ અમારે હવે આની કોઈ લેવા દેવા નથી, એમ સાધુએ અહીંયા ઠરાવ કર્યો છે કે હવે તમારે આને સાધુ તરીકે ગણવાનો નથી। હવે એ નિર્ણય તો એની અલગ સામ્રાજ્ય હોય છે। સનાતનની અંદર જેટલા અખાડા છે એની અંદર બધા પોતપોતાના મહામંડલેશ્વર તરીકે હોય। એને ખબર પડે કે આ મારો ચેલો આવું બહાર જઈને આવું કૃત્ય કરે છે તો એને છૂટ હોય છે। હવે આ તો બધાને દબાવે કે હું તમારા ચીઠા ખોલ નાખીશ। અરે પણ ખોલને તને ના કોણ પાડે છે? તું ચીઠા ખોલી નાખ, ઘર કોક તારા રૂમમાં પત્રકાર બોલે તો પત્રકારને તું નીચ કેવા મળ। મહેશ ગીરીના છે ને આટા મુકાઈ ગયા છે હાવ। કારણ કે એને હું બોલવું, ક્યારે હું બોલવું? ઓમ પોતે એમ કે મેં 40 દીનો હવન કર્યો છે, તારું ધ્યાન ક્યાં છે? તને ખાલી અખાડામાંથી એવી ખબર પડી, તમારા મને પણ ન્યૂઝ ચેનલ મારફતે ખબર પડી। તો મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવા અંગે પણ મહેશ ગીરીએ પ્રતિક્રિયા આપી। કહ્યું કે મમતા કુલકર્ણીનું રાતોરાત મહામંડલેશ્વર બનવું અયોગ્ય છે। મહામંડલેશ્વર બનતા પહેલા મમતાએ થોડું તપ કરવું જોઈતું હતું। भूतकाल में ममता कुलकर्णी का जो भी इतिहास रहा होगा उससे मुझे कोई मतलब नहीं है। हर व्यक्ति का कुछ न कुछ इतिहास होता है और वो सनातन की भावना, संन्यास की भावना उनके अंदर जागृत होती है। पर एक दिन में थोड़ी परंपरा होती है कि पहले आप आए तो पहले आप थोड़ा सा महापुरुष की दीक्षा लेते, कुछ वर्ष उसमें रहते, किसी जगह जाके तपस्या करते उस दीक्षा से,
फिर अनुभव करते, फिर उसके बाद एक प्रक्रिया के बाद दूसरा कुंभ आता, फिर वो आपको कुछ पद देते, तब तो कोई दिक्कत नहीं थी। एक જયેશ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયા વોર શરૂ થયું છે। પાટીદાર આગેવાનો વચ્ચે વિખવાદના મુદ્દે જયેશ રાદડિયાના સમર્થનમાં વધુ એક પોસ્ટ વાયરલ થઈ છે। જામકંડોરણામાં આવેલા નિવેદન મુદ્દે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાઈ, જેમાં જયેશ રાદડિયાએ તો માત્ર તીર માર્યું છે, વિઠ્ઠલભાઈ હોત તો સીધા ઘરમાં જઈને મારત। ઇફકોની ચૂંટણી બાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સતત કોલ્ડ વોર ચાલી રહ્યું છે। ખોડલધામની બેઠકમાં મોબાઈલ લઈ જવા મુદ્દે રાદડિયાનું અપમાન કરાયું હોવાની ચર્ચા પણ વહેતી થઈ છે। જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। જયેશ રાદડિયાના સમર્થનમાં યુવાનો હવે ઉતર્યા છે। જેતપુરના એક યુવકનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલને આડે હાથ લેવામાં આવ્યા। નરેશ પટેલે મજબૂરીનો ફાયદો ઉઠાવી કોંગ્રેસનો પ્રચાર કર્યો હોવાની વાત કરાઈ, તો નરેશ પટેલે જ પાટીદાર સમાજની આબરૂ કાઢી છે અને યુવાનોના ખભે બંદૂક રાખીને આગળ ન આવી શકાય તેવી વાત કરાઈ। પાટીદાર સમાજ બાંધે અને મીડિયા આગળ ન આવે ને સામાજિક કાર્યકર્તાઓના પેટમાં તેલ ન રેડાય ને તો એ મારો પાટીદાર સમાજ ન હોય ભલામાં। જયેશ રાદડિયા અને જયેશ રાદડિયાએ જે તીર છોડ્યું, તીર ક્યાં ગયું, કોને લાગ્યું, કોની છાતી ચીરાણી, કોણ ભીષ્મ પિતામાં થઈ ગયું, બધાને ખબર પડી ગઈ। વિભાજનના વિરોધમાં ભાભર બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। બનાસકાંઠાના વિભાજન સામે વિરોધ યથાવત છે। ભાભરમાં વિરોધ પ્રદર્શન વચ્ચે સાંસદ ગેનીબેને પ્રહાર કર્યા। વિભાજન કરતા પહેલા લોકોનો અભિપ્રાય પણ ન લેવામાં આવ્યું હોવાનું ગેનીબેને જણાવ્યું। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવામાં આવ્યા, ત્યારથી કરીને કાંકરેજ હોય, દિયોદર હોય, લાખણી હોય અને આજે ભાભર, આ તમામ લોકોની જે માગણી છે અને જ્યારે પણ વિભાજન કર્યું એ ટાઈમે કોઈ પણ લોકોને વિશ્વાસમાં લીધા નથી, એમનો કોઈનો અભિપ્રાય લીધો નથી। પહેલા તો હું રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બનાસકાંઠામાંથી નવીન જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લાની નિમણૂક કરી છે। અમારી સરકાર પાસે એક માગ છે, કાં ઓગળ જિલ્લો જાહેર કરે, કાં અમે જ્યાં બનાસકાંઠામાં છે ત્યાં અમારો સમાવેશ કરે। એક ભૂતકાળની અંદર જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે દિયો દરબારની અંદર ઓગળ બાપજી આવીને દર્શન કર્યા હતા, ત્યારે એવું કીધું હતું કે હું ઓગળ જિલ્લો બનાવીશ। તો એ મુદ્દાઓમાં આગું છું, ભારતીય જનતા પાર્ટીએ સરકારે આપણે થરાદ જિલ્લો જાહેર કર્યો હતો, અમને ભાભર શહેર અને ભાભર તાલુકો અમને અનુકૂળ નતા હોય, એ નિમિત્તે અમે રેલી કાઢી। એ જે સમર્થન જે મેં માગ્યું હતું ને મેં નોમ લખ્યા હતા, એ તો મેં એમાં લખ્યા હતા કે એમને મોટા કરવા માટે આવે એની જે અમારે થરાદ જિલ્લાની અંદર જવું નથી ને અમારો ઓગળ જિલ્લો જે જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ને જ્યારે ઓગળના દર્શન કરવા આવેલા અને અત્યારે જે પોતે વડાપ્રધાન છે, એટલે અમારી એમની પાસે માગણી છે કે તમારા બોલેલા શબ્દો એ પ્રમાણે વચન પાળો। અને રાજ્યમાં ગેરકાયદે દબાણો હટાવવાને લઈને કોંગ્રેસનું રાજકારણ, હવે બેટ દ્વારકાના ડિમોલેશનને લઈને રાજકારણ શરૂ થયું। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બેટ દ્વારકાની મુલાકાત લીધી હતી। ડિમોલેશન સ્થળની મુલાકાત લઈ અને રાજનીતિ શરૂ કરી છે। કોંગ્રેસના નેતાએ સ્થાનિક અગ્રણીઓ અને લોકો સાથે મુલાકાત કરી। ગઈકાલે શક્તિસિંહ ગોહિલે પણ અમદાવાદમાં મુલાકાત કરી હતી। અમદાવાદમાં દૂર કરેલા દબાણ સ્થળની મુલાકાત લીધી હતી। એક તરફ ગેરકાયદે દબાણ દૂર થાય છે અને બીજી તરફ કોંગ્રેસ રાજકારણ કરી રહી છે। તો અંબાજીમાં ગેરકાયદે દબાણ સામે તંત્રએ કાર્યવાહી કરી છે। વહીવટી તંત્રએ 89 જેટલા દબાણો દૂર કર્યા છે। 200 જેટલા પોલીસ કર્મીઓ દબાણ હટાવ કામગીરીમાં જોડાયા। 89 જેટલા મકાનોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી। હોલિડે હોમ પાછળનું રબારી વસાહતનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। લાયકાત ધરાવતા પરિવારોને આવાસ આપવામાં આવશે। અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ગેરકાયદે દબાણ પર કાર્યવાહી કરાઈ છે। 1200 કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે। તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂત સત્યાગ્રહ યોજાયો। ખેડૂતોના પ્રશ્નોને માટે ખેડૂત સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું। કોંગ્રેસ અને આપના નેતાઓ ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજર રહ્યા। અમિત ચાવડા અને સુદાન ગઢવી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આજે જાહેર મંચ ઉપરથી એલાન કરું છું, જ્યાં સુધી જમીન માપણી રદ નહીં થાય ને ત્યાં સુધી હું મસાલો નહીં ખાઉં।
આ હું પ્રણ લઉં છું 21,000 અરજીઓનો નિકાલ તમે આવતા 21 વર્ષમાં કરવાના છો. સૌ ખેડૂત મિત્રો, મહેસૂલ વિભાગના કેટલાક સિનિયર અધિકારીઓ એ ચા પીવા ખૂણામાં બેઠા હોય પેપર. આપણે ખેડૂતો માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે જીવીએ છીએ અને એના માટે મરવાનું છે. એટલે કોઈ પણ ઉદ્યોગપતિના બાપની તાકાત હોય તો હામી છાતીએ લડી લે. સુરતમાં ખરાબ રસ્તાને લઈને લોકોમાં ભારે રોષ છે. માંડવી જંખવાવ રોડ પર લોકોએ ચક્કાજામ કર્યો. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી પણ આ આંદોલનમાં જોડાયા. માંડવીના માલધા ફાટા ખાતે ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. નેશનલ હાઈવે નંબર 56 પર ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવ્યો. જંખવાવ માંડવી જંખવાવ રોડ ઘણો તૂટેલો છે અને એના રીકાર્પેટિંગ માટે અને બનાવવાના સંબંધે આજે જન આંદોલન કરવામાં આવ્યું હતું માલદા ફાટક ખાતે અને તેમાં નેશનલ નંબર હાઈવે 56 માંડવી થી કેવડિયા કોલોની ટ્રાઇબલ હાઈવે નક્કી થયો છે અને પણ સરકાર કોઈ નથી કે જવાબદાર અધિકારી રાજ્ય સરકાર છે કે કેન્દ્ર સરકાર છે. અરવલ્લી મોડાસામાં ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ગૌચર જમીન પર ગેરકાયદે રસ્તો બનતો હોવાનો આરોપ છે. ગેરકાયદે રસ્તો બનાવતા હોવાનો ગામના લોકોએ દાવો કર્યો. ક્વોરી માલિકો છેલ્લા 1 વર્ષથી ગામમાં રસ્તો બનાવી રહ્યા છે. ગામના લોકોએ ભેગા થઈને કલેક્ટર એક તો બિનકાયદેસર આ લોકોએ જબરજસ્તીથી રસ્તો કાઢેલો છે. અતિ ભારે વાહનોના કારણે અમારા રસ્તાનું નુકસાન થાય છે. ગામમાં સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય છે માણસોનું. આ બધા વિરોધોના કારણે અમે વિરોધ કરીએ છીએ. આ લગભગ છેલ્લા 1 વર્ષથી આ લોકોએ જબરજસ્તી રસ્તો કાઢેલો. અમારા ગામમાં રસ્તો જોર જબરજસ્તી કાઢે છે અને અમને બધા લોકોનું થોડી ઉડાસ અમને તકલીફ થાય છે. જબરજસ્તી કાઢે છે. ગોધરામાં મધ્યસ્થ એસટી બસ સ્ટેન્ડ ખસેડવાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો. વેપારીઓએ વિરોધ કરી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. બસ સ્ટેન્ડ ભૂરાવાવ ખસેડવાના મુદ્દે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. બસ સ્ટેન્ડ ખસતા વેપારીઓને આર્થિક નુકસાન થઈ શકે છે. એમાં અમારી માંગણી હતી કે ગોધરા બસ સ્ટેન્ડ જે છે એ અત્યારે ગોધરાની મધ્યમાં આવેલું છે અને ત્યાંથી એને ભૂરાવાવ ખસેડવાની તજવીજ ચાલી રહી છે. તો એ ત્યાંથી ખસેડવામાં આવે તો વેપારીઓની હાલત કફોડી થાય એવી છે અને એમાં કારણ બતાવવામાં આવી રહ્યું છે કે ગોધરામાં ટ્રાફિક સમસ્યાના કારણે બસોની અવરજવરના કારણે અહીંયાથી જતું રહે તો અમારો ધંધાનો રોજગાર પડી ભાગે. અમને જે રોજીરોટી મળે છે એની માટે અમે ફાફા મારતા થઈ જઈએ. અમારો બેરોજગાર થઈ જઈએ એટલે અમારા ઘરના ચૂડા બંધ થઈ જાય, અમારા ફાફા પડી જાય, અમને ભીખ માંગવાનો વારો આવે. અમારો આ બસ સ્ટેન્ડ અહીંયાથી ત્યાં ના લઈ જાય એ અમારી માંગણી છે. સોમાના પૂર્વ પ્રમુખ અંગે સૌથી મોટા સમાચાર. તેલ વેપારી સમીર શાહને આજીવન કેદની સજા થઈ છે. બહુ ચર્ચિત રાજમોતી મિલના મેનેજરની હત્યાનો કેસ હતો. આ કેસ ચાલતા ચાલુ ટ્રાયલ દરમિયાન કુલ 11 આરોપીઓએ કેસનો સામનો કરેલો હતો. કેસની ટ્રાયલ દરમિયાન જે સમીરભાઈ ઈશ્વરલાલ ગાંધી છે જે અમદાવાદ જે રાજકોટના એકાઉન્ટન્ટ હતા તેઓને નામદાર કોર્ટે તાજના સાક્ષી તરીકે જાહેર કરેલા હતા. એ તાજની સાક્ષીની જુબાની તેમજ દિનેશભાઈ દક્ષિણી જે એમના પત્ની અમદાવાદ ખાતે હતા તે પુષ્પાબેનની જુબાની અને ફરિયાદી અશોકભાઈ કે જે દિનેશભાઈ દક્ષિણીના શાળા હતા તે તમામની જુબાની અને અન્ય સાહેબોનો જુબાનીને ધ્યાને લઈ નામદાર કોર્ટે 302, 364, 120B ગુનાના કામે આરોપી સમીરભાઈ મધુકાંતભાઈ શાહનાઓને કૃપાલસિંહ ચુડાસમાનાઓને અને યોગેશભાઈ ભટ્ટનાઓને આજીવન કેદની સજા અને ₹25,000નો દંડ કરેલ છે. રાજકોટના ટીઆરપી અગ્નિકાંડના 3 આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે 3 આરોપીઓને મોટી રાહત આપી છે. રાજેશ મકવાણા, ગૌતમ જોશી, જયદીપ ચૌધરીને જામીન આપવામાં આવ્યા છે તો મનસુખ સાગઠિયા, ઇલેશ ખેરને જામીનનો કોર્ટે ઇનકાર કર્યો છે. અશોકસિંહ અને કિરીટસિંહના જામીન પણ નામંજૂર થયા. એમાંથી 4 બેલ એપ્લિકેશનો રિજેક્ટ કરવામાં આવેલી છે. એ 4 બેલ એપ્લિકેશનોની અંદર કિરીટસિંહ, અશોકસિંહ ઉપરાંત ઇલેશ ખેર અને મનસુખભાઈ સાગઠિયાની બેલ એપ્લિકેશન ટીઆરપી કેસમાં નામંજૂર કરવામાં આવેલી છે અને 3 આરોપીઓ છે એ લોકોની બેલ એપ્લિકેશન નામદાર હાઈકોર્ટે મંજૂર કરેલ છે.
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સેશન્સ કોર્ટે આરોપીઓ દ્વારા કેસ ઓપન કરવાની અરજી રિજેક્ટ કરી છે. બંને પક્ષના વકીલો દ્વારા દલીલો બાદ અરજી રિજેક્ટ કરવામાં આવી. ધવલ અને નીતિન તરફથી એક અરજી આપવામાં આવેલી કે પ્રોસિક્યુશન છે એ પોતાનો કેસ ઓપન કરે અને એ ઓપનમાં કયા કયા વિટનેસને તપાસવા માંગે છે, શા માટે તપાસવા માંગે છે, કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માંગે છે અને શા માટે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માંગે છે અને કઈ રીતે ડોક્યુમેન્ટ્સ આરોપીને લાગુ પડે છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પાટણ પાલિકાની ટીમ દોડતી થઈ છે. નગરપાલિકાના ટ્રેક્ટરમાં બાયોમેડિકલ વેસ્ટનો અહેવાલ રજૂ કર્યો હતો. આરોગ્ય તેમજ પાલિકાની ટીમે તપાસ શરૂ કરી. જનતા હોસ્પિટલનો કચરો કલેક્ટ કરવામાં આવેલો હતો, જે ઓલરેડી અમારા BMW બલ્ક વેસ્ટ જનરેટર હોય છે એમાં એમનું નામ સામેલ છે અને તેમનો કચરો અહીંયાથી લીધેલો હતો. છોટાઉદેપુરની ઉર્દુ શાળામાં અનાજના જથ્થામાં જીવાત નીકળી છે. પીએમ પોષણ યોજનાના અનાજના જથ્થામાં જીવાત નીકળી. જીવાતવાળા અનાજના ફોટા સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. શિક્ષકની જાગૃતતાથી બાળકો સડેલું અનાજ ખાવાથી બચ્યા છે. તાલુકા શાળા નંબર 2 તરફથી અરજી મળેલી હતી કે જીવાતવાળું અનાજ છે, જે સંદર્ભે તપાસ કરવા કીધેલું હતું. જે સંદર્ભે આજે 30/1/2025ના રોજ નાયબ મામલતદાર PMP દ્વારા અમો દ્વારા તપાસણી કરેલી હતી. અમદાવાદમાં ડોક્ટરની બેદરકારીથી મોતનો આરોપ લાગ્યો છે. પગની આંગળી કાળી પડતા બાયપાસનું ઓપરેશન કર્યાનો દાવો છે. 65 વર્ષીય વૃદ્ધનું મોત થતા પરિવારે આક્ષેપો લગાવ્યા છે. વડનગરના જાસકા ગામના મંદિરના પૂજારી હતા મૃતક. ડાબા પગની ટકલી આંગળી પોલી થઈ હતી, નાની એક સરખી કાળી. એમાં અમે 2-3 જગ્યાએ બતાવી દવાખાને. તે દવાખાના ડોક્ટર એમ કે મહેસાણા તો અમદાવાદ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. અમે અમદાવાદ. હવે અમને એ ખબર નહીં પડતી તો મને મારા પપ્પાના પગની નસનું ઓપરેશન કર્યું, નળી ખોલવાનું ઓપરેશન કર્યું કે સાલા કિડની કાઢી લીધી કે શું કર્યું. એ કર્યા પછી મારા પપ્પા 3 મહિના એટલી પીડા ભોગવી છે અને આખરે એ 3 મહિને એમને દમ છોડી દીધો. રાજકોટમાં ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો. શાપર વેરાવળમાં ખાનગી ટ્યુશન ક્લાસીસનો વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીને માર મારવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને ફૂટપટ્ટીથી માર મારતા શિક્ષકો વિડીયોમાં દેખાઈ રહ્યા છે. મોરબીના લાલપર ગામ પાસે જીએસટી વિભાગે દરોડા પાડ્યા. સિરામિક એમ્પાયરની ઓફિસમાં જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી. ખોખરા હનુમાન મંદિર પાસે આવેલી ઓફિસમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. વહેલી સવારથી જ બંને જગ્યા પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. શહેરમાં અત્યાર સુધી કુલ 7 દર્દીઓએ સારવાર લીધી છે. 4 વર્ષના બાળકમાં હાલ HMPV વાયરસ જોવા મળ્યો છે. 1 મહિનાથી બાળકને શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરમાં આજરોજ હ્યુમન મેટાનિમોવાયરસનો પોઝિટિવ કેસ ડિટેક્ટ થયેલો છે. સદરનું જે દર્દી છે 4 વર્ષનું બાળક છે અને તેઓ પોતાના રહેવાસી છે. હાલમાં તેઓને SGVP હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે. બીજેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટથી મોટો ઝટકો મળ્યો. મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટથી ઝટકો મળ્યો છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી છે. સમાચારોમાં હાલ રોકાઈશ એક બ્રેક માટે. વેલકમ બેક. મહાકુંભમાં ભાગદોડમાં મહેસાણાના શ્રદ્ધાળુનું પણ મોત થયું. મહેસાણાના કડાના વતનીનું ભાગદોડમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. કડાના વતની મહેશભાઈ પટેલના મોતથી ગામમાં શોકનો માહોલ છે. સંગમ સ્થાન તરફ પગપાળા જતા એટેક આવ્યો હતો. મૃતક મહેશ પટેલનો પરિવાર વર્ષોથી સુરત સ્થાયી થયો છે. એક સ્થળ પર એક સાથે ભીડ એકત્રિત થતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રયાગરાજમાં ભાગદોડમાં વિસનગરના નાગરિકનો મોતનો મુદ્દો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મૃતકના વતન પહોંચ્યા હતા. ઋષિકેશ પટેલે મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી છે. કુંભ મેળામાં થયેલા 30 મોત પૈકી એક મહેશભાઈ હતા. દુઃખદાયી ઘટનામાં ભાઈ મહેશભાઈ પટેલ મારા મત વિસ્તારના કડા ગામના વતની હતા. ત્યાં જે 30 લોકો મૃત્યુ પામ્યા એ પૈકીના એક જે ગુજરાતી એ મહેશભાઈ હતા. આ દુઃખદાયી ઘટનામાં કડા ગામ અને વિસનગરના એક નાગરિકનું મોત થતા સૌ
ત્યારે અમે અહીંથી ગયા ને સાહેબ, એ વખતે બહુ રાત્રે રહી ચોકડે ઊંઘ્યા અને સવારમાં બપોર પછી તો જ્યાં જ પહેલા દાડા તો અમે નહીં આવતા રહ્યા બધા સ્વદના ટાઈમે, બરાબર. પછી સવારના ટાઈમે બીજા દાડા સવારે અમે કીર્તન આપણે જવું નહીં, એટલે આ અમારે બનેવી તો એટલે મને કહે કે મારે ત્રણ સંગમ મારે જવું જ છે. મહાકુંભમાં દોડધામમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે ભીડને કારણે દોડધામ મચ્યું હોવાનો દાવો કરાયો છે. હવે સવાલ થાય કે ભારે ભીડ હોય તો ત્યાં શું પગલાં લેવા? ગુજરાત ફર્સ્ટની ટીમે નિષ્ણાત સાથે વાતચીત કરી હતી કે ભીડમાં કેવી રીતે ચાલવું, કેવી રીતે ધ્યાન રાખવું તે અંગે ડોક્ટર હેમાંગ પંચાલે માહિતી આપી હતી. ખાસ કરીને આ પ્રકારની જ્યારે ગુંગળામણવાળી પરિસ્થિતિ હોય તો આપનું પોતાનું એડિક્વેટ સ્પેસ મેન્ટેન કરીને ચાલવું જોઈએ. એકબીજા સાથે જ્યારે પણ ઘર્ષણ આવે ત્યારે પોતાને પ્રોટેક્ટ કરવું જોઈએ અને ખાસ કરીને આપણા હૃદય અને ફેફસાવાળો વિસ્તાર કોઈ પણ પ્રકારના દબાવમાં ના આવે. નાક અને મોંનો વિસ્તાર ક્યારે પણ અચાનકથી બંધ ના થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને તમે પોતાના હાથને આમ આગળ પ્રોટેક્શન તરીકે રાખીને તમારા હૃદય અને ફેફસાવાળા વિસ્તારને બચાવી શકો છો. જ્યારે પડી જવામાં આવે ત્યારે ધ્યાન રાખવાનું કે તમે કોઈનો સહારો લઈને ચાલી શકો છો, પણ એક સાથે કોઈ ખેંચતાણ ના કરવી જોઈએ અને આજુબાજુના વ્યક્તિઓ જ્યારે આવે તો કોઈને એકબીજાને કોણીઓ ના મારવી જોઈએ કે જેથી કરીને એ પણ પડી જાય અથવા તમને પણ ઈજા થાય. જૂનાગઢમાં કોંગ્રેસના નવા અધ્યક્ષના સમારોહમાં બબાલ થઈ. અમિત પટેલના અભિવાદન સમારોહમાં બબાલ થઈ હતી. કોંગ્રેસના કાર્યકરોએ સમારોહમાં બબાલ કરી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પૈસાની લેતી દેતી કરી હોવાના આક્ષેપ થયા તો કરસન સોલંકી નામના કાર્યકરની પોલીસે અટકાયત કરી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી જાહેર થઈ ગઈ છે, જે નિમિત્તે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આક્રમક પ્રચાર અને શહેર હિતમાં નવસર્જન જૂનાગઢ પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરે તે પહેલા નવા પ્રમુખની જાહેરાત કરી દીધી છે. મહાત્મા ગાંધીનો આજે નિર્વાણ દિવસ છે અને એ નિર્વાણ દિવસે શહેર પ્રમુખ મનોજભાઈ જોશી દ્વારા પૂર્વ પ્રમુખભાઈ શ્રી અમિતભાઈ ઠુમ્મરની કાર્યકારી પ્રમુખ તરીકે પ્રદેશમાં દરખાસ્ત કરેલી, જે દરખાસ્ત કાર્યકારી પ્રમુખ તરીકેનો આજે જવાબદારી સંભાળી છે. જૂનાગઢમાં મહાનગરપાલિકાના ઇલેક્શનમાં અમે 100% કોંગ્રેસની બોડી બેસવા જઈ રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર. વોર્ડ નંબર 5ના રહીશોએ બહિષ્કારના બેનરો લગાવ્યા. દ્વારકાપુરી સોસાયટીના રહીશોએ બેનર લગાવ્યા છે. સુવિધાનો અભાવ હોવાથી લોકોએ મતદાનનો બહિષ્કાર કરશે. અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ પરિણામ ન આવ્યું હોવાના આરોપ લગાવ્યા. તો વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. વલસાડમાં કોંગ્રેસના આગેવાનોમાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે. વોર્ડ નંબર 1, 3 અને 4માં કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. લઈને બધી જ રીતની તૈયારી છે, કેમ કે ચૂંટણીમાં જે ગઈ તૈયારી કરવાની અમે બધી તૈયારી કરીને તૈયાર, કેમ કે અમે ચૂંટણી તૈયારી કરવાની હોય નહીં કે અમે તો છેલ્લા હું 15 વર્ષથી કરું છું અને મારા સાથી સભ્યો છે તે 10 વર્ષથી છે. ધ્રાંગધ્રા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા યોજાઈ. વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે. અલ્પેશ જાકાસણિયાએ પ્રાંત અધિકારી કચેરી ખાતે ફોર્મ ભર્યું. આગેવાનો, હોદ્દેદારો અને સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું. ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં મારી પાર્ટીએ મને ફોર્મ આપ્યું છે અને આજે અમે બધા મિત્રો સાથે ભર્યું છે. આમ આદમી પાર્ટી અને અમે સંયુક્ત રીતે લડશું અને અમે એવું ઈચ્છીએ છીએ કે જીતીને પ્રજાનું કંઈક સારું થાય એવું અમે કંઈક કરશું. આજે ધ્રાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે અમારા ઉમેદવાર ભાઈ શ્રી અલ્પેશભાઈ ચાકાસણીયા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે. અમારા જિલ્લાના કોંગ્રેસ પક્ષના બધા જ પદાધિકારીઓ, અમારી સાથે જોડાયેલા અમારા આમ આદમી પાર્ટીના પણ અમારા પદાધિકારીઓ સંયુક્ત રીતે આજે અમે અમારા અલ્પેશભાઈ ચકાસણીનું ફોર્મ ભર્યું છે. ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 9 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા. વોર્ડ નંબર 4માં 4, વોર્ડ નંબર 7માં 4 અને વોર્ડ નંબર 5માં 1 ઉમેદવારે ફોર્મ ભર્યું છે. બાકીના વોર્ડમાં આવતીકાલે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. આજે અમારા કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 7 એમ 2 વોર્ડમાં 8 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે એક 5 નંબરમાંથી ફોર્મ ભરવામાં આવ્યું છે.
વડોદરામાં મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં અનેક સૂચનો સાથે સુધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં અતિથિ ગૃહના ભાડામાં વધારો સૂચવ્યો છે. અતિથિ ગૃહના ભાડામાં વધારો કરવાનું સૂચન કર્યું. આ ઉપરાંત કોર્પોરેશનની માલિકીના બાગમાં ફિલ્મોનું શૂટિંગના ભાડામાં પણ વધારો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા મનપાના ડ્રાફ્ટ બજેટમાં ફરી એક વખત ઈ રિક્ષાનું ભૂત ધૂણ્યું છે. મનપાએ ઈ રિક્ષા ખરીદવાનું પ્લાનિંગ કર્યું છે. કોર્પોરેશને ડ્રાફ્ટ બજેટમાં ઈવી પોલિસી અંતર્ગત પ્રસ્તાવ મૂક્યો છે. ગાર્બેજ કલેક્શન માટે 20% ઈ રિક્ષા ખરીદવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કોર્પોરેશને વર્ષો પહેલા ખરીદેલી 40 જેટલી ઈ રિક્ષાઓ અત્યારે ભંગાર હાલતમાં છે. વડોદરા શહેર સંસ્કારી નગરી, વડોદરા શહેર સ્માર્ટ સિટી અને હવે ડ્રાફ્ટ બજેટ જ્યારે રજૂ થયું છે ત્યારે એની અંદર 40થી વધુઓ ઈ રિક્ષાઓ ખરીદવાનું ભૂત ધૂણાયું છે. પરંતુ જે રીતના વડોદરા મહાનગરપાલિકાએ પહેલાં ઈ રિક્ષાઓ ખરીદી હતી, અનુદાનમાંથી પણ ઈ રિક્ષાઓ મળી હતી, એ તમામ 2 કે 3 મહિનામાં ઈ રિક્ષાઓ ભંગાર હાલતમાં થઈ ગઈ હતી. જ્યારે જે જૂના પહેલાં લીધેલા હતા ઈ વ્હીકલો, ઈ રિક્ષા લેવામાં આવેલી હતી લગભગ 40 જેટલી, પરંતુ એ જે નવી ટેકનોલોજી આવી જે વખતની એ વખતનો એનો અમલ કરેલો હતો. એમાં એવું હતું કે ત્યારે પહેલાં શરૂઆત થઈ અને બતાડ્યું કે આના પર કરવાથી કોર્પોરેશનને ફાયદો થશે, પણ ચલાવનાર જ ના હોય તો ધૂળ ખાય, ફાયદોની જગ્યાએ મોટું નુકસાન થઈ જાય. આ જ રીતે આ 20%ની વાત છે. એમાં બી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવે છે. તો પહેલાં તો કોઈ બી કોન્ટ્રાક્ટર, દુનિયાનો કોઈ બી કોન્ટ્રાક્ટર હોય, સારી વસ્તુ બનાવતા પહેલા પોતાનો નફાનો ધ્યાન રાખે. રાજ્ય સરકારના ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો વિરોધ શરૂ થયો. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે વાંધો ઉઠાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. કર્મચારીઓના સૂચન પણ લેવામાં આવ્યા અને સાથે જ વગર જાહેરાત પણ કરવામાં આવી છે. કર્મચારીઓના જે મોબાઈલ હોય તે મોબાઈલના સાથે રાખી અને આ એટેન્ડન્સ પૂરવામાં આવે એવું અંદર તેમાં ઉલ્લેખ કરેલો છે. જે અનુસંધાને જોઈએ તો કર્મચારીનો પ્રાઇવેટ ડેટા હોય એ તેના પર્સનલ મોબાઈલનો હોય છે અને આ પર્સનલ ડેટા ચોરી થવાનો અને એ બધા ભય રહેલા હોય છે. એક તરફ આપણે બાયોમેટ્રિક અનલોક એટલા માટે રાખતા હોઈએ કે જેનાથી આપણી જે બાયોમેટ્રિક ડેટા છે બરોબર છે એની સિક્યુરિટી રહે અને વોટ્સઅપ કોલ થ્રુ ફિશિંગ કે કોઈ પણ પ્રકારનો વોટ્સઅપ કોલ કે કોઈ પણ પ્રકારે બાયોમેટ્રિક ડેટા છે એ લીક થાય અથવા સ્ટીલ થાય મીન્સ કે એની ચોરી થાય. ગાંધીનગર ખાતે 2 દિવસીય ગુડ ગવર્નન્સ પર નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ તેમજ નાણામંત્રી કનુ દેસાઈ હાજર રહ્યા. સેવા વિતરણ વ્યૂહરચનાઓ વધારવા માટે ટેકનોલોજી પર ચર્ચા કરાઈ તો ગુજરાતની શ્રેષ્ઠ શાસન પદ્ધતિઓ પર કેન્દ્રિત 2 વિશેષ સત્ર પણ યોજાશે. डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी के साथ कोलैबोरेटिव एफर्ट में 2 दिवसीय राष्ट्रीय कॉन्फ्रेंस गांधीनगर में आयोजित किया जा रहा है. 30 और 31 जनवरी के दौरान 6 प्लीनरी सेशंस में 30 स्पीकर्स अपने अपने योगदान के बारे में, अपने प्रोजेक्ट्स का इनोवेटिव गवर्नेंस प्रैक्टिसेस के बारे में प्रस्तुत करेंगे. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓ સાથે વડાપાવની લિજ્જત માણી હતી. અંબાજી મંદિર પાસે અનિલ વડાપાવની દુકાને તેમને વડાપાવ ખાધું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હળવા મૂડમાં જોવા મળ્યા. એસએ પટેલને રોડ સેફટી ઓથોરિટીમાં મૂકવામાં આવ્યા છે. રોડ સેફટી કમિશનર તરીકે એસએ પટેલની નિમણૂક કરવામાં આવી. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ઓર્ડર કર્યો છે. અમદાવાદના જીટીયુના પ્રોફેસરને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. પ્રોફેસર એસડી પંચાલને ટર્મિનેટ કરવામાં આવ્યા. જાતીય સતામણીનો પ્રોફેસર પંચાલ સામે આરોપ હતો. યુનિવર્સિટીએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટીને તપાસ સોંપી હતી. નશાબંધી મંડળમાં રાજકીય વ્યક્તિઓના હસ્તક્ષેપનો આરોપ લાગ્યો છે. ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈએ આરોપ લગાવ્યા. કેન્દ્ર અને રાજ્યની ગ્રાન્ટના દુરુપયોગનો આરોપ તેમણે લગાવ્યો છે. પૂર્વ મંત્રી ગિરીશ પરમાર, કોંગ્રેસ અગ્રણી કરશનદાસ સામે તેમણે આક્ષેપો કર્યા છે. પાકિસ્તાન જેલમાં બંધક દીવના માછીમારે પત્ર લખ્યો છે. પોતાના પરિવારને પત્ર લખી પોતાની વ્યથા જણાવી છે. પાકિસ્તાન જેલમાં 217 જેટલા માછીમારો અત્યારે બંધક છે. 180 માછીમારો ક્લિયર હોવા છતાં પણ તેમણે છૂટી નથી શકતા તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદના કેલિયા વાસણાના મહિલા સરપંચનું સન્માન કરવામાં આવ્યું. ગામમાં સારી કામગીરીને લઈને જળશક્તિ મંત્રાલય દ્વારા તેમને એવોર્ડ આપવામાં આવ્યો. મહિલા સરપંચ હિરલબેન પટેલને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગામમાં પાણી સમસ્યાના નિવારણ માટે તેમણે ઉમદા કામગીરી કરી હતી. જે 76મો ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી દિલ્હી ખાતે, ત્યાં મને સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળે અને એ આમંત્રણ મને મારી જળશક્તિ મંત્રાલય દ્વારા જે કામગીરી મેં ગામમાં કરેલી તે કામગીરીની અંતર્ગત મળેલ છે. તો એ જળશક્તિ મંત્રાલય જે વાસનું કામ કરી રહ્યું છે, ગુણવત્તાપૂર્ણ રીતે કામ થયું, તે બદલ મને આ રીતે સન્માન કરવામાં આવ્યું, જેથી હું સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું અને મને એ સન્માન પેટે મને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. બનાસકાંઠાના દાંતામાં 5 ક્વોરીઓને બંધ કરવા માટે નોટિસ મળી છે. ભેમાળમાં પ્રદૂષણ ફેલાવતી ક્વોરીઓ પર કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. છેલ્લા 3 વર્ષથી અમારા એરિયામાં 17 થી 18 ડામર પ્લાન્ટો આવેલા છે. જેઠિયા ઘરે હુરેલા હોય છે. સવારમાં અમારા ગામ ઉપર એટલું ધુમ્મસ હોય છે કે એમાં કોઈ એવું કેમિકલ આવે છે, LDO કે છે, ડામર સળગતો હોય છે. એનાથી અમારા નાના નાના બાળકોના ફેફસા ખલાસ થઈ ગયા છે. ગાયો આ 5 વર્ષ મારા 7 ગાયો મરી છે અને આ ડોમર પ્લાન્ટના લીધા જ આ 5 વર્ષથી આ બાજુમાં ડોમર પ્લાન્ટ આવ્યો છે અને ઘાસકારો પર કાળું કાળું ચિયાટો ચોટેલો છે બધું. સાહેબ ગઈ સાલમાં હું LGના પ્લાન્ટમાં ગયો, બધું બંધ કરો એટલે મને એવું કે તમે તમારા પર FIR કરી દેવડાવી, મારા કમ્પાઉન્ડમાં પગ નહીં દેવાનો. અને હું કોરીએ ફર્યો સાહેબ, એટલું પ્રદૂષણ ઉઠતું હતું. સવારના હું શક્તિ કોરીમાં જો, દિનેશમાં જો, અર્બુદામાં જો, પછી કિસાનમાં જો, એ બધું સાહેબ અત્યારે પ્રદૂષણ એટલું સોજે થાય છે. રાજકોટના અટલ સરોવરના કોન્ટ્રાક્ટરને મનપાએ નોટિસ આપી. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ મનપા એક્શનમાં આવ્યું. બેઝમેન્ટમાં પાણી ભરાવાના કારણે સેવાળ જામ્યો હતું. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા અટલ સરોવરમાં ગંભીર બેદરકારી જોવા મળી હતી. જામનગર મનપાનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મનપા કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. ₹1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 2024-25ના બજેટમાં મોટા મોટી વાત કરીએ તો કેપિટલ 930 કરોડની સામે 766 કરોડના કામો પૂર્ણ થયેલ છે. લગભગ 150 કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે. એમાંથી 144 કામો કાં તો પૂર્ણ થયા છે, કાં તો હાલ પ્રગતિમાં છે. ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી નિર્વાણ દિનને લઈને કાર્યક્રમ યોજાયો. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિશેષ હાજર રહ્યા. રાજ્યપાલ આરિફ મોહમ્મદે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી. પૂર્વ વિદ્યાપીઠના ટ્રસ્ટી તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ હાજરી આપી હતી. मेरा मानना है कि बापू की इतनी गहरी छाप भारतीय मानस पर इसलिए है कि वो जो भारतीय संस्कृति है, भारत के जो बुनियादी आदर्श और मूल्य हैं, वो उनकी पूर्ति मूर्ति थी. રેલ યાત્રીઓ માટે ખુશીના સમાચાર છે. રેલવે સ્ટેશન પર શરૂ થશે રેલ કોચ રેસ્ટોરન્ટ. અમદાવાદના મંડલના રેલવે સ્ટેશન પર રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ થશે. મહેસાણા, સાબરમતી, ભુજ, ગાંધીધામના સર્ક્યુલેટિંગ એરિયામાં આ શરૂ થશે. રેલ કોચ રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે, જેમાં ઇન્ડોર અને આઉટડોર ભોજનની સુવિધા રહેશે. खाना तो सब जगह मिल जाता है. गुजरात में बहुत फूडीज हैं, तो खाना भी मिले और एक्सपीरियंस मिले और मेमोरी बने. तो वो पर्पस के साथ में हम लोग ये स्कीम लेके आए हैं कि जो यात्री हैं या यात्री नहीं भी हैं, शहर का रेलवे स्टेशन एक सामाजिक जगह होती है जहां लोग मिलते हैं, एक दूसरे से बातें करते हैं. तो उसमें एक एक्सपीरियंस ऐड किया जाए. अभी शुरुआत में साबरमती, गांधीधाम, भुज, आमली रोड और महसाना ये स्टेशन हमने चूज किए, जिसके के लिए हम लोग प्रोसेस शुरू किया है कि यहाँ पे रेल कोच रेस्टोरेंट चलाए जाए. વડોદરાના રોડ પર ઉતર્યા છે યમરાજ અને ચિત્રગુપ્ત. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને યમરાજે રોક્યા. શહેર પોલીસ દ્વારા અનોખી રીતે લોકોને જાગૃત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો. રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ચાલી રહ્યો છે. એ અનુસંધાને લગભગ મહિનાથી પબ્લિકને અવેર કરવા માટેના તમામ પ્રયત્નો કરીએ છીએ.
અને હેલ્મેટ પહેરે, 3 સવારી ન ચલાવે, ફાસ્ટ ન ચલાવે, चालू फोन रखीने गाड़ी न चलावे। भी जो वाहन चालक है जो वडोदरा में है वो हेलमेट पहने, सारे रूल्स ट्रैफिक नियम फॉलो करे, उनसे उनका ही फायदा है, उनके ही जीवन को लाभ रहेगा और हमारा भी घर है, आपका भी घर है, सब लोगों को घर पहुंच के अपने परिवार के साथ रहना है। રાજવીર નગરી રાજપીપળાના પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજીની 135મી જન્મ જયંતિ છે। આ પ્રસંગે હેરિટેજ ઇમારતોની જાળવણી માટે કામ કરતી ઇન્ટેક્ટ સંસ્થાના માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા હરસિદ્ધિ માતા મંદિરે આવેલ વહેરીસાલજી મહારાજની પ્રતિમા પાસે અને રામપુરા દશાવતાર મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। મારા પરદાદા મહારાજા વિજયસિંહજીની 135મી જન્મ જયંતિ અમે આજે ઉજવી છે। અહીંયા વિજય ચોકમાં જ્યાં એમનું સ્ટેચ્યુ છે ત્યાં, અને એમને અમે એમની સાલગીરામાં એમને અભિનંદન આપ્યા છે। રાજ્યના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર। ગુજરાત પરથી હળવું થયું છે કમોસમી વરસાદનું સંકટ। હાલ વરસાદી સિસ્ટમ નબળી પડી રહી છે। વરસાદી સિસ્ટમ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं रहेगा। और जो हम लोग बोल रहे थे कि सेकेंड और थर्ड को लाइट रेन का, अभी उसका थोड़ा इंटेंसिटी डाउन दिखा रहा है। સુરતમાં તબીબ પર છેડતીનો આરોપ लाग्यो છે। હોસ્પિટલમાં કામ કરતી યુવતીએ જ આરોપ લગાવ્યો। સોનોગ્રાફી અને એક્સરે વિભાગમાં કામ કરતી યુવતી આરોપ લગાવ્યો છે। એક્સરે વિભાગના તબીબ પ્રતિક માવાણી પર આરોપ લગાવવામાં આવ્યો। છેડતીની ઘટના બાદ હોસ્પિટલમાં મારામારી પણ થઈ। फ्लोरल वुमेन्स हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनिकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है। इसमें धारा BNS की 74 और 75(2) के तहत दर्ज किया गया है। छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है। हमने स्टेटमेंट रिकॉर्ड किया है। રાજકોટમાં અટીકા ઇન્ડસ્ટ્રીયલ પાસે ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિક જનતાએ રેડ કરી હતી। સ્થાનિક જનતાનો રેડ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। ગાંધીના ગુજરાતમાં એક બાજુ દારૂબંધીની વાતો થઈ રહી છે, ત્યાં બીજી બાજુ બેફામ દારૂના અડ્ડા ચાલતા પણ જોવા મળ્યા। વિડીયો વાયરલ થતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। સુરતમાં મગદલા વિસ્તારની જમીન વિવાદમાં કાર્યવાહી કરવામાં આવી। ધરપકડ કરાયેલા આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। ધર્મ બિલ્ડર્સ અને તેજસ પટેલ નામના વ્યક્તિ વચ્ચે જમીનનો વિવાદ હતો। મૂળ માલિકની જમીન પર કબજો લેવા જતા મારામારી કરવામાં આવી। ઉમરા પોલીસે સામસામે ગુનો નોંધી 14ની ધરપકડ કરી હતી। અમને ફરિયાદી સામે એ લોકોની જમીનનો વિવાદ ચાલી રહેલો છે। કોર્ટમાં એ લોકોને આ બાબતે દાવો પણ થયેલો છે। ગઈકાલે બેમાંથી એક પાર્ટી આ જગ્યા ઉપર કન્ટેનર મૂકવા આવી અને કન્ટેનરને હટાવવાના મુદ્દે આ લોકોને અંદર ઝઘડો થઈ ગયો અને સામે આ લોકોએ એકબીજા સાથે પથ્થરમારો બી કર્યો અને વેવાઈ વેવાણ વચ્ચે પ્રેમ પ્રકરણમાં હત્યાનો મામલો। વિરમગામ પોલીસે હત્યામાં 3 આરોપીની ધરપકડ કરી છે। પ્રેમ પ્રકરણમાં શિક્ષકની હત્યા કરવામાં આવી હતી। મૈત્રી કરારમાં રહેતા શિક્ષકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી। 3 દિવસમાં આરોપીઓનું ઝડપી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। જયસિંહભાઈ ચાવડા જે વિરમગામ કેબી હાઈસ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવે છે। 3 અજાણ્યા શખ્સો દ્વારા તેમને આવી અને માર મારવામાં આવ્યો અને માર મારી તે લોકો ત્યાંથી નાસી રહ્યા હતા। જે બાબતે તેમને સારવાર માટે વધુ સારવાર માટે ગાંધી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા। વડોદરાના માંજલપુરમાં બુટલેગરોને પોલીસનો ડર ન હોય તેમ બેફામ બન્યા છે। પોલીસને બાતમી આપનાર યુવક પર બુટલેગરોએ જાહેરમાં તેને માર માર્યો। બુટલેગર આકાશ અને ભાબુ દરબાર તેમજ તેના સાગરીતોએ ભેગા થઈને બાતમી આપનાર યુવકને પટ્ટે પટ્ટે ઢોર માર માર્યો હતો। દરબાર નામનો બુટલેગર જે અસામાજિક તત્વો જે ફેમસ છે આખા માંજલપુર વિસ્તારમાં, તે ત્યાં સરસ્વતી 4 રસ્તા પર આવીને મને આવીને તરત એવું બોલેલો હતો કે તું મારી વર્દી કેમ લખાવે છે મારા દારૂના ધંધાની। બુટલેગર આકાશ ઠાકરડા નામનો વ્યક્તિ બ્લેક કલરની કાર લઈને આવ્યો હતો। ત્યારે નંબર પ્લેટ વગરની ગાડી, ત્યારે તેઓ અમને જણાવેલ કે અમે વાલિયાપુરા વિસ્તારમાં રોજનું 100 પેટીનું કટિંગ કરીએ છીએ, ત્યારે સમાચાર લેવા હોય તો તારા પત્રકારોને ત્યાં આવી જજે। ત્યારબાદ તેઓ રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો હતો। આપઘાત કર્યા પહેલા યુવકે એક વિડીયો પણ બનાવ્યો હતો। બાલભવન નજીક ઝેરી પાવડર પીને જીવન ટૂંકાવ્યું હતું। યુવક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલો હતો। હર મહિને ઘણું વ્યાજ ચૂકવતો હતો, છતાં વ્યાજખોર એને હેરાન પરેશાન કરતા
અને એના માથે જે રકમ લીધેલી હોય એને ચેકની જામીન પેટે જે ચેક આપેલા હોય એ ચેકને રિટર્ન કરાવી અને એમની માથે કેસ કરી અને હેરાન પરેશાન કરી. પોન્ઝી સ્કીમનું 20 વર્ષથી એક ફરાર આરોપી ઝડપાયું છે. ચરોતર નાગરિક સહકારી બેંકમાં તેને ઉચાપત કરી હતી. પોન્ઝી સ્કીમમાં 77 કરોડથી વધુની તેને ઉચાપત કરી હતી. 20 વર્ષથી મોસ્ટ વોન્ટેડ વિરેન્દ્ર પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે. આણંદની ચરોતર નાગરિક સહકારી બેંકમાં કૌભાંડ થયું હતું. કૌભાંડનો આરોપી 20 વર્ષ બાદ પકડાયો છે. ચરોતર નાગરિક સહકારી બેંકમાં ઉચાપત કરી હતી. પોન્ઝી સ્કીમમાં 77 કરોડથી વધુની ઉચાપત કરી હતી. ચરોતર બેંક જ્યારે આ કેસ થયો, જ્યારે બેંક ચાલુ હતી ત્યારે બેંકની ટોટલ ડિપોઝિટર્સો અમારી પાસે હતા 2,20,000 ડિપોઝિટર્સ હતા. એની ટોટલ ડિપોઝિટ અમારી જોડે લગભગ 200 કરોડ ને 19 લાખ જેવી ડિપોઝિટો હતી. ચરોતર નાગરિક બેંક તરફથી જે અમારા સિનિયર સિટીઝન મિત્રો હતા એમના સંદર્ભમાં કેટલાકને પૈસા આપ્યા અને કેટલાકને ના આપ્યા. એટલે મેં તો સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાના આરોપીની ધરપકડ કરી છે. 31 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યાના આરોપીને ઝડપી પાડ્યું છે. વર્ષ 1994માં વરાછામાં હત્યા કરી અને તે ફરાર થયો હતો. આરોપીએ મૃતકને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. તો બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.